દુબઈ એક એવું શહેર જે રણની વચ્ચે ઊભું છે અને અત્યાધુનિક માળખાકીય સુવિધા માટે જાણીતું છે, પણ હાલમાં આ રણનું મોતી અણધાર્યા અને અભૂતપૂર્વ પૂરની લપેટમાં આવી ગયું છે. માત્ર દુબઈ જ નહીં, પડોશી દેશ ઓમાનમાં પણ આ કુદરતનો કહેર જોવા મળ્યો છે. શું છે આકાશી આફત પાછળનું કારણ? આવું જાણીએ. દુબઈના આજાકમ ઝાડભર્યા રસ્તાઓ આજે નદીઓમાં ફેરવાઈ ગયા છે. ગાડીઓ રમકડાની જેમ પાણીમાં તરતી જોવા મળી રહી છે. આકાશી વીજળી અને ધોધમાર વરસાદે આખા શહેરને થંભાવી દીધું છે. માત્ર દુબઈ જ નહીં, ઓમાનમાં પણ સ્થિતિ ગંભીર છે. પૂરના તેજ પ્રવાહમાં રસ્તાઓ ધોવાઈ ગયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ આફત પાછળ હવામાન શાસ્ત્રીઓ મેસોસ્કેલ કન્વેક્ટિવ સિસ્ટમને મુખ્ય કારણ ગણાવી રહ્યા છે, જેના કારણે ટૂંકા સમયમાં ભારે વરસાદ પડ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર આધુનિક શહેરોની આબોહવા પરિવર્તન સામેની તૈયારીઓ પર સવાલિયા નિશાન ઊભા કર્યા છે. શું રણના શહેરો માટે આ પ્રકારની આફતો હવે નવી સામાન્ય બની જશે? શું આપણું માળખું આવા અણધાર્ય હવામાન ફેરફારોને સહન કરવા માટે સક્ષમ છે? આ સવાલો પર વિચાર કરવો અનિવાર્ય બની ગયો છે. આ અહેવાલમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત સુરક્ષિત.